અમદાવાદ કોર્પોરેશન દ્વારા અચાનક એએમટીએસના રૂટ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી શહેરના તમામ બસની રૂટ બદલી લેવામાં આવ્યો હતો, જેને લીધે અમદાવાદના શહેરોમાં લાખો મુસાફરો રજડી પડ્યા હતા. કોર્પોરેશનના આ નિર્ણયનો વિરોધ કરતા કોંગ્રેસ પર લોકોની સાથે જોડાયું હતું. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકવાનું આંદોલન કરવામાં આવ્યું હતું. એમણે ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે બીજી બાજુ મેયરના આ નિર્ણયથી પ્રજાની સવલત માટે ગણાવતા હતા. પ્રજા ખરેખર તો વર્ષો પહેલા કહેવાતું કે બસને જોઈને ઘડિયાળના કાંટા લોકો મેળવતા હતા કે 9 વાગ્યાની બસ છે કે 10 વાગ્યાની, એટલે ચોક્કસ ચાલતી હોય. હવે એક તો અત્યારે સમયનો કોઈ નથી. સાથે સાથે એએમટીએસ શહેરીઓમાં જતી હતી, નાના રસ્તાઓ પર જતી હતી, બીઆરટીએસ મુખ્ય રસ્તા પર દોડે છે. એટલે સામાન્ય અને ગરીબ લોકોનો મરો છે. આમાં લોકો મુશ્કેલીમાં મુકાય છે. એટલે આજે સવારથી જ લોકોએ સ્વયંભૂ રીતે આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ પક્ષ એમની સાથે છે, પ્રજાની સાથે રહેશે અને આગામી દિવસોમાં જલદ આંદોલન કરતા કોંગ્રેસ પક્ષ પાછો નહીં કરે. રૂટ રેશનલાઇઝેશનમાં અમે થોડા ઘણા રૂટના ફેરફાર કર્યા છે. પબ્લિકને સારી વ્યવસ્થા આપવા માટેનો આ નિર્ણય હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને કે ક્યાંક નોકરિયાત વર્ગને થોડી ઘણી તકલીફો પડી છે. ચોક્કસથી અમે એમાં ઝીણવટપૂર્વક તપાસ કરીશું અને એ રૂટમાં જે કંઈ ફેરફાર કરવા પડતા હોય એ માટેના અમે નિર્ણયો લઈશું. દિવસ દરમિયાન લાખો મુસાફરો રસ્તામાં અટવાઈ ગયા હતા. કોર્પોરેશન એએમટીએસના ભોગે બીઆરટીએસને નફો કરાવે છે તેવા આક્ષેપો વિપક્ષ લગાવ્યા હતા. વિપક્ષના વિરોધના કારણે લોકોના રોષ જોઈને મેયરને લીધે આ નિર્ણય મુલતવી રખાયો છે. કેમેરામેન ભાવિક પરમાર સાથે મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.